ભાજ્યા મારા આવશે 2 લાખ રૂપિયા ઉપાડ આલે છે પણ આટલો ખાલી આ એટલો હવાસી હોમો કરી એક તો નહીં સોરો પાવાની ઉપાજી થાય છે ને હા કાકા એ કાકા આ તો વફળતો જ નહીં બેરિયો કાકા તું તો બેરો છે મારી વાત વફળતો જ નહીં કતું એટલે તારે તારા બાનો પગ ભાજી નાખ્યો કાકા મારા સોખાજીનો શીરો ખાવો છે મારે તો શીખ મેં ત્યાં કરમનું હું વેઠું છું ખબર નહીં પડતી આ ગોડો મળ્યો ને હવે ન મને પગ ભાજ્યો ને એક તો મારું વફળાતું નહીં હું તો બેરો છું અલે છોકરા લે ટીમ્બા તારા મહાને ફોન કર તો મારા હોદ લેવા આવે માર મહાન ફોન કરું બારો ગફૂર અલા કપૂર નહીં હું તારો મહા છું તું પેલા જણા બોલતા છી તું હા માર કાકાનો પગ ભાજ્યો છે તું હાલના લોયાય કેવી રીતે ભાજો છે ટાયર ને સે આવી ગયા છે આવ હેડ મો હે હા એટલા વાંધો તો રાત દાડાનો ફોન છે ને જો કે આ ખાટલા ઊંધા કરીને પડ્યા છે ને બૂટે અંદર પહેરેલા છે ને એ કોને હા જાડજો કેવો છે લે અલા હું છોડજે મારે હાડવીને જવું છે સમાચાર લેવા કેમ શું છે પગ ભાજીને પડ્યા છે કોનો મારા હાડુનો નાખાઈ નો હોય હડ્યો છે ને ભાજ્યો એ તો મને ખબર નહીં લે પણ એ બડે યાર કરાટવાના પગ ભાજ્યા અને હોદ નો ભાજ્યો હોત તો શું હતો હતું તમે તમે ઉભા થડો મોસો તો ઢાળ દે પરો પેલી મકા અલ્યા આમ શરમ કરો દાડે પીપીને પડ્યા રહો છો આમ કોને કોને જવાનું પેલા ડેમરે ને લઈ જવા પડી છે અંગાર ફોન કર્યો ડેમરે ના ડેમરા તમે ફોન કરજો છે ને ભાજપ પગ છે ને એટલે કોઈક ટાયર ના આવી ગયા છે તો આખો ભાજ્યો છે હવે ખબર નહીં આખો ભાઈ છે કે હવે અડધો ભાઈ ગયો છે હલો ડેમરે હા એટલે બસ ઘરે ઊંઝો છું કોઈ સમાચાર મળ્યા કે નહીં ના કોઈ મળે નથી શું તારા એ વળી છે ને સમાચાર હોય તો ગફુર કેવા આવ્યા છે શું કે એના આટો લેખાનો પગ ભાજપ પરો પગ ભાજો પર કોક ટાયર ના છે કે આવી ગયો હશું બને એમ કીધું એવું છે હોય તારે ભેગો ભાગવત પડો કે હું તો લે ઊંઝો તો ગફુર જગાડવા ઘરે આવ્યો છે મને કે ડેમરાને ફોન કર કે જવું પડશે એમ કહેવાય એટલે પછી ગફોર અને મને કેવા આવવું પડે હું છે વધનો સુધી થોડે આવું કે એટલે પણ મને પાસે કેવા આવ્યો તને ફોન કર્યો તું એટલે મોરે તૈયાર રહે મેં આવે રા ગફુરન બે સારું આવો હડો તૈયાર છે તું હું અમે તૈયાર જ છે સારું વાઈટ અમે આવો ચાલો થઈ ગયો ફોન લેડો તા એ સો પડ્યો ખાટલો લેડો હવે ઓ બડા એક તો એક ગફુર હા મને પકડ્યો તો છે જ નહીં યાર અલ્યા તમે ઊંધા ફરીને બેઠા તો હળવા બેહો એ તારે ભાઈ લઈ જાવ તો લઈ જા હા ખોટો પાવર ના કહી એટલે ભાઈ પાવર ની વાત નહીં એટલે આમ હળવા ફરીને તો બેહો તારા અઢનો પગ તો મારા હારું નહીં ભાઈ બરાબર ના ડેમરાને ફોન કરું ના ના એ તો કોઈ કરવાનું બેસી દીધું આગળ જ છે આમ હળવા ફરીને બેહો એડવાન્સ એટલે કહું છું લે દાડે ના પીવો તું ભાઈ જવા છે ને હેડ ને માથા કૂટ ના કરીશ ખોટી લે આ બાઈક પાડે લે બાઈક આવ્યો એટલે શેલ સેન લે શું ખોટી કીક મારે આપણે યાર ચાલુ કર આ હું એને શીખ ખરાબ બપોરનો પગ ભાજીને પડ્યા છે હું તું ચેર ને કળ કરવા દે તને આખો દાડો થાચીને આવ્યો હોય અરે બેટા બધા એક જેવા ભેગા થયા છે એ ડેમરે એ હોમાં હળાવા જવા હળા લે અરે મોડ ગયું તમે ત્રણ રસ્તે આવશો અરે લે નસલ ની લેડો અને આ હોમાં હળાવા હેડ્યા છે હું કીધું મોરે આવું હું ગઈ દોડો ગઈ ચલો એ ઉભો રહો હું હાથી તો વંગા એટલે આ તો બાજુ પડી રહ્યા છે હું હાથી વંડા એટલે તમારે શું પાડવા છે હું હાચીલું સોના મારા બેહીરોન અરે સમજાવજો ડેમરે કોઈ પણ મને તમે ખોટું લીધો છે લેવા લીધું નતો સારું ના ના હે લેવો પડે લ્યા એટલે કાલ ઉઠીને ઠપકો આલી જાય રે ડેમરે હા હરું બંધ ને પાછા અમે બે જણ ઠુહા મેલીસ પાછો હમણાં ગફુર કપૂર એડવા દેજે તું જા છે દારૂ દેવા દે તું નથી નવા
હા તમે દોઢો બોલ્યા આપણો તમારે ઘર જઈને વાત. એટલે તમે હું હગમ આબરૂ કાઢ્યા કરે તો ગફુર એ માર ભાઈબંધ આવ્યો આય ખાસ ખાસ એ આય આ ગફરા આ ગફુર આ ગફરા અરે આ નોકલ્યા શું ગફુરા કરે તો સમ એ કોને સમજાય છે તું ને કેવો થપડાય ને પાછો કદાચ નોમ લઈને પાછું એ માં આ દારૂડે સમજાઈ દેવાનું જેમ તેમ નહીં બોલવાનું દારૂ કોણ કરે તું અલ્યા એ ભણો મારો છે તારો નહીં આમ કળ કરી જા તો તારો ભણો તો હરખી રીતે કે તું કઈ છે ગફુર હું સમજાવું એને શાંતિ રાખ તું અલ્યા ડેમ રે આ બાજુ આવજો શાંતિ રાખો તમે અરે કોના અલ્યા બેસ કી બેસ તંદુ જે હગમ લઈને ના આવે તું તો સાવા કરે સાવા અમે ટરને ખોલ્યા તરનો હરપન્ના ને ગફુર હરપન્ના ને હા હીરો બેસ તો અલ્યા વો થાવ વો આ આમ પગ ઉપર પાજરા પર બેઠો છો આમ તમે બેસતા આવડે લે છે એટલે તમે આ દારૂડિયા ચા લઈને આવ્યા છો અરે હગો છે લાવવા પડી તો ગફુર મારા હારું પગ ની ભાજી તો કહી દીધું મજા નહીં આવે પાછી કહી બીજો ભાજી દા અલ્યા તું અલ્યા, બેસ ને બેસને તારા ખરાબ પગ પર ઉજવાડી નાખી મુહો પાછો હમણાં તરનો તો ભગાય પોરો બીજો તો શાંતિ રાખ તું 35 આડો આડો હા મહેમાન આયા હશે આમ એટલે ભાઈ હા લેવડો તો આપણે પેલે મહેમાન જોડે જઈને આવતા રહો હાજરા લે હડો તો જાતા આવતા એ એમણે આપણે ગફુર તમે બેહો અમે 5 મિનિટમાં આવા છો તો હું એકલો બેવ લેવા હા મારે આડું નહીં આપણે ભણીઓ વાતું કરે તો હટાવ તો બસ તરત જ આયા. હો તરત દો તરત એ ભાઈ ભાઈબંધ આમ શું થાય છે યાર એક તો ગફુરો એક તો તું મારા ભાઈબંધ નહીં ખાસ ને તું યાર મારા ભાઈબંધ એ બે ભાઈ આ ગફુર એ ગફુર મણિયા તું મેલ લેવા ને થપડા જ પાસ કોઈ છે માયો તારા ડોહાના હમાસા લેવા ચમ આવ્યો એટલે કોઈ છે માયો આ ગફુરો બરોબર નો હાલવા આ ગફુર તું કોઈ છે માયો આ વળી એક તો ઉઠો દે હાય ઉઠો દે જાણો છે પાછું ના આવતો ને ઘણા પર એવું પાટવાય ને પાછું હટ રે ભાઈ આ રે ભાઈ વાત તો એક તો વાપર છે ને રે ભાઈ હા અરે પણ ઓછા ઉતરો કે યાર બેરા તમે તો બેરા હું છું શું કહો છો શિકેર એમ કુછું સા પીવો છે સા સાહ તો અમારી અહીંયા નહીં જો દૂધડું તો જોવા કે હાઈટ તારું ભલું થાય તારું અલા એમ કુછું સા પીવો છે આ સા પીધા એમાં તો નવરો હાબુ બા હતો તો હાબુ ઈ તો ભાઈ ડોશી વગર છોકરા મેળવ્યા છે તો મોય કોઈ થોડું ઘણું ખોટ કે હળદર બીજી આખા પાછી હશે એમ કુછો પગ છે ને કે કોઈ લાકડ છોડી દે શું છોકરો ટાયર લઈને જાતો તો હું નેસે આવતો રહ્યો મારા તો કોણ છોડી છે આ બેરે શું છે લે એટલે આ ડેમરાઈ હા કેમણે ગયા હતા તમે અરે અમે એક પરોણા નહીં ગયા હતા સાપોણી કરવા એટલે આ તો મારું મગજ ખાઈ જાય યાર ચમ શું હતું એક ને એટલે તારો ભણવી લે કરા હોય તું લે ચમ આ બેરો છે ને એક ગોટું છે યાર કોણ પાડું છે અને ભણ્યું એટલે આ પોણિયા તમે સતાવે છે ને ગીરો ના બોલો કોઈ દાડો હું કશું બોલે જ નહીં યાર તો હીરો સતાવે જ નહીં તમને એટલે આ પણ કોને તમે આ દારૂ પીને આ વે કાઢો પછી હીરો સટકવાનો જ છે કે યાર દારૂ ને વાત દોઢી ના કરજો ગફુરાઈ આઢો લે તો એનો ઓફળવાને આઢો હા આ પગ છે ને ભાજો હે એટલે ટેસણ છે ને ભાજો એમ કુછું બેરા હા હેઠ તારું ભલું થાય તારું એટલે ઓને પગની દવા પાસ કરાવો પેલા ઓને દાખલ કરો કોનનું ઓપરેશન કરાવો શેઠથી બેરો છે કાંઈ એટલે છેડતી વાસે યાર તો તું એ ચા આવો ના લઈને ઉડે આવે છે હું અલ્યા, અમારો પણ અમારા આઢું છે આમ આ ના આવે તો જજો અમે એટલે પણ થોડું ઉતવાળું બોલો કીર એટલે આ ઉતોળો બોલી બોલી તો મારો ખોતરો હુજી ગયો બે કૂતરો બેઠા છે એ થોડે ઉડ્યા વે ભાઈ એટલે આડો આયા શીખશું કે થોડું ઉતવાળું બોલો કીર એમ કીશે કે મોહણી એમ નહીં જાઓ શેતર તો શેડાઈ મેલે છે પણ કોઈક ભાગ્યો રહેવા તો જોવે તારા એ તારો ભાઈ ના રે એ ગફુર હા શું છે આ બધું અલ્યા હું જાણવા આવું ને તાર મારા આટલું હું કંટાળી છું તેમાં તમને બેન અંગાત લઈને આવ્યો છું હે ભાઈ હા
એમ કહું છું કે આ સનો ટાયર માં સડ્યું તું. છોકરો ટાયર લઈને રગડાઈને હેડે જતો હતો ને તે પગ ઉપર સડી ગયો. તે શું છોકરો ગાડી હાકે છે? ના ના બાઇક નું ટાયર પડ્યું હતું ને તે રગડાતો જતો હતો ને તે મારા ટાયર ઉપર પગ ઉપર ટાયર સડી ગયો. એ ગફુરા, હા ઓનો તો પગમાં ટાયર સડ્યું, જો કોતરામાં સડ્યું હોત ને તો સારું હતું. આ રાડ્યું પાડી તો મારો કોણ બેરા કઈ નાખે એમ સારે. એટલે એવું ના કહેવાય, પરુણા છે. એટલે પરુણા તો આપણે તો પણ એવું અભરતો ને એનું શું કરવું? એટલે આટલું તમે તો કહો આ શીખશું કે ખબર જ પડતી નહીં, તમે તો કહો મને. એ તો જોક્સ કે છે એવું એમ? ઓય જો બરાબર જો. સારું ગાડીમાં સડી ગયો ભાઈ. તારું ગાડી પાવ દોડ ના સડાય. અલ્યા બેરો કો વાપરતો નહીં તો આપણા પાસે જો હેરો છે. ગફુર, હા હું હેડું ભાઈ. અરે બેરો કોને આપણે હંગાત હજી પૈસા લગાવવાનું બાકી શું હોય? એટલે 12 વાગે બે હાથું છે યાર. એટલે મહેમાન તમે હેડે પરા મારા કોમ છે ઘરે ઘંટી ચાલુ કરવી છે જઈને. કોણ મારી ગયો? એટલે આ મને તારો બા. તમારા ડોશી મારી ગયા? તારો એક હું આવો ગફુર, ઘડીક રાખ હું આવું. એ કપૂર, હા આ મહેમાનને બોલામણું ચાલુ કરશે. 200 રૂપિયા કરો. તમે 500 કરો, હું પસા આલીશ. ચમ પસાદ તો તમે વળતા ચે દડા ઊંધા પડ્યા છો. એટલે તમારા હાળીને અમે બોલાવા હા. આયા તાણે અમે 200 રૂપિયા એટલે કરી આટલું શું કહો છો શિખર? એ તો પૈસા આલવાની વાત છે, બોલો મણો. ના હો મારા પાસે 1 રૂપિયો નહીં, હું નહીં આલું પાછો. એટલે નથી જોતા તારા પૈસા રહે એટલે તારા પાસે ગળાનું વંપલું કરાવરાય, કોતરામાં કોક નખવરાય. ગફુર, અલ્યા તાણે આવ્યો આર્યો. તો નહીં બે હમણાં આવતો રે. આ મહેમાન આ બાજુ આવતા રહો કે? તું બંધાન બેરિયા. એ ભાઈ હા ખાવા કર્યું? ખાવા શું? ખાવા એટલે નાવું હોય તો પેલો હોજ ભરેલો પડે નાઈ નાખો. એટલે ખાવા કર્યું? ખાવા શિક્ષકો થોડું ઉતવાળ બોલો કે? એમ કુછું લાકડું ને આવે બીજો ઢાસણ ભગાવો છે. શેતર તો કમ્પ્લેટ શેડાઈ મેલે છે ને એમ કોઈ ભાજ્યો રહેતો નહીં. તમારે રહેવું છે? હે બે ભાઈ, હા તમાર બાએ બેરા હતા? ના રે ના, હું તો સુખી રોટલો ખાઉં છું. 2 ટોળા હશે રોજીને ખાવાનું હોય છે. હાલ તો તું તો સુખી છે પણ અમે દુખી છે, એનું શું કરવું? હે મહેમાન, તો એવું હોય તો તમે મારી હારે રહી જાઓ કે 2 જણા ભેગા રહે ઘડીને રોટલો ખાય, સુખી જિંદગી જીવશે આપણે. બે ભાઈ તમારે યાર હું ને હા તમારે યાર તો મારા 2 દાડા ઢોલ વાજી જાય. તો એવું હોય તો આવી દો રે કાલથી જ, હું તો તૈયાર છું. એ ગફુર, હા તું હેડ દે ને ભાઈ, હવે હું લાકડ છોડું એમ તું પાછો. અલ્યા કોને મારા હાટુ તો ઠેરથી આવા છે, તમે એને વાદે શું માથાકૂટ કરી કરો છો? એ ગફુર હા હડો કે લ્યા. અલ્યા બેહો કે મેમ તમે છે ને આગળ ચમ ઘરે જવાની. એ કોણ નહીં, હું તો રોટલા બોટલા ખાઈ અને વાહો રહી અને વહેલા જાય છે. એ પૈસા ચમ મારાથી અડધો કલાક ટકાય એમ નહીં પૈસા તો. એ તમે મને હાથ ના જોડજો, હું કોઈ ભગત બીજો નહીં. લ્યા તને તો હાથ જોડે તમને ગફુર રજ આવે ને તો 1 કલાક આગળ ભેગા તને હું દર્શન કર્યો કઈ ન્યા તરત જ તમે. હે એમ કહું છું મોહણી એમ થોડુંક કોમ છે આબુ છે. ને તમારે મારી હારે રહેવું હોય તો છૂટ છે. તમે તો તમારે થાય એટલું કામ કરજો. તારા ભેગો રહ્યા ના કરતા ઘરે જઈને દવા પીને મરી જાવ સારું મારે. એટલે દવા તો ડોક્ટરે આલી છે પણ કે 2-4 પાટા બદલાવા પડશે. હવે ભાઈ હા ઓછે તમારે લગતી રેલવે નહીં હેડતી? હે એમ કહું છું રેલવે ના પાટામાં જઈને ઊંચ પરો તો ચેડ્યા છોકરાને સુખ થઈ જાય. શિક્ષકો થોડું ઉતવાળું બોલો કે? એમ કહું છું ફાટકમાં જઈને ઊંચ પરો તો ચેડે સુખ થઈ જાય છોકરાને. એમ કહું છું હે લે આ તો આ બેર્યું તાનું હે કોના શું તમારા મહેમાનને? એ કોનાજી રહેવા જો કે. એટલે શું કરે લે અરે મારું? અલ્યા એ કોના શું કરે લે તું? એ મારો હાઠું બેરો છે પણ તું તો બેરો નથી કે. એટલે કલાક થી આવ્યા ને હે બીજી વાત જ નહીં. પણ તારામાં ને એનામાં કોઈ ફરક નહીં અત્યારે. મને ખાલી 1 લાકડ છોડવા જાય ને 1 પગ ભાજળ જાય ને બીજો ભાઈ ના હોત તરત. એટલે હે એટલે હું તને ભાજીસ પર વળા ધોકો. એટલે ડેમરે તો કડે ખાલે. અલ્યા કોને હેડજો આમ? એ ઓન લઈ લેજે, એ હાથગાડું મુખ પછાડી એ તો એક કરી દે. હું કરાવી દઉં હેડજો. ચાલની વાત નહીં હે અલ્યા તમે નેકવાનું કરજો. એટલે ગમે હા બડો પરુણા સાવા સાવા અરે ઉપર મને દવા જાય ને ભાઈ. અલ્યા નથી જાવું લ્યા. ના તું છેડું રે બે ભાઈ. હા
એમ પૂછું કે પેટીમ તો 1.5 લાખ રૂપિયા હું લાયેલું આ પગના તમે હળવા જઈને કોનનું ઓપરેશન કરાવો કોનનું તો તમારા વગર કીધે હું તમારી એક દાડો રોટલા ખાવા એવો આવો ને વાહો રહું હું ઘરે નહીં રહ્યા તો હું તો બહાર રહું છું બહાર અને આવતા નહીં કોઈ દાડા ભૂલું છું કઈ મકા હે